સુરત શહેરના સેટેલાઇટ ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં રહેતા અને વરાછા સોમનાથ ભવનમાં શ્રી બાગેશ્વર ક્રિએશન નામથી સાડીઓનું મોટા પાયે જોબ વર્ક કરતા રાકેશ નંદકુમાર ગુપ્તા કરે છે, જેમની પાસેથી કામરેજ શિવવાટિકામાં રહેતા મિતેશ ચૌહાણ અને તેનો ભાઈ રાકેશ ચૌહાણે 45,12,499 નંગ સાડી જોબ વર્ક માટે લીધી હતી. વરાછા લંબે હનુમાન રોડ ઉપર નીલગગન એપાર્ટમેન્ટમાં તેમના ગોડાઉન પર લઈ જવાનું કહી બારોબાર સાડીઓ વેચી દઈ રફુ ચક્કર થઈ ગયા હતા. વરાછા પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર એજી ચૌહાણ અને ટીમે કામરેજથી બે પૈકી એક ભાઈ રાકેશ ચૌહાણને દબોચી લીધું હતું. નાનો ભાઈ મિતેશ વતન ભાવનગરના તળાજાના શોભાવડ ગામે ભાગી છૂટ્યું હતું. તેની સાથે સાડીઓ સગેવગે કરનાર રિંગ રોડ વીટીએમ માર્કેટમાં વૈભવ લક્ષ્મીના નામે કાપડની પેઢી ધરાવતો વિક્રમ ઉર્ફે વિકી કાંતિલાલ પરમાર પણ હોવાનું જણાવ્યું હતું. આ બંનેનું લોકેશન પણ ભાવનગરના મહુવા તાલુકાના ગુંદરણામાં બતાવતું હતું. બંને આરોપી ભાગી જાય તેમ હતા. એ સંજોગોમાં વરાછા પોલીસ મથકનો કોન્સ્ટેબલ અને ભાવનગરના બગદાણાનો વતની વાસુ કાળુ રજા ઉપર વતન ગયો હોય અધિકારીઓએ તેને ત્યાં વોચ માટે જવા કહ્યું હતું. આ કોન્સ્ટેબલના ગામથી ગુંદરણા 5 થી 7 કિલોમીટર દૂર હોય તો સીધો અહીં પહોંચી ગયો હતો. કલાકો સુધી આ બંને ઉપર વોચ રાખ્યા બાદ મોકો મળતા બંનેને એકલા હાથે દબોચી લીધા હતા. પોલીસ વિક્રમે પોતાની દુકાનની ઉપર ખુલ્લામાં મૂકેલો માલ તથા ભાટેના કામરેજ અનુપમ માર્કેટમાં વેપારીઓને વેચેલો તથા પૂણા બાપા સીતારામ સોસાયટીમાં જોબ વર્ક માટે આપેલી સાડીઓ સહિત 38.50 લાખની કિંમતના 10,851 નંગ સાડીઓ કબજે કરી હતી. હાલ તો વરાછા પોલીસ દ્વારા આ મામલે ત્રણેયની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.